બનડો ધાર્યો રે ભક્તિ ઓ બનડો ધાર્યો રે ભક્તિ 51 લઉં છું સંગની રજા અને 57 આદેશ 3 વાર બોલજે આદિનાથ ભગવાન કી જ્યાં જ્યાં જૈન સમાજની વસ્તી હોય અહીંયા ચડાવા બોલાવતા હોય ભગવાનની તો આપણે જય બોલાવીએ પણ જ્યારે આપણે જય બોલાવીએ ત્યારે જયનો નકરો ક્યાંય ન હોય બરાબર તો એ ફ્રીમાં આવે તો જ્યારે જ્યારે જય બોલાવે પ્રેમથી બધા જય બોલજો બરાબર બોલ છે આદિનાથ ભગવાન કી હા હા ક્યાં વાત છે 57 વાળા નામ બોલજો વાકસાડી જયમીનભાઈ હસમુખભાઈ શાહ જયમીનભાઈ હસમુખભાઈ શાહ ખરેખર આ બોલીને આટલા સુધી પહોંચાડ્યા છો કરણ કરાવન ને અનુબોધન સરીખા ફળ ને પૂજાયો એ 56 વાળાને ખૂબ ખૂબ ભૂરી ભૂરી અનુબોધના સલામી સાહેબ ચલો મંગળ દિયાનો ચડાવો હરી મારે એકડેકથી કરું ને આટલા ગીતો ગાવા પરસે પણ ભાવના મારે અહીંયાથી પહોંચ્યો અહીંયાથી ચાલુ કરો કે 5555 માં 5555 अच्छा મને તો હું પોતે ભાવુક થઈ ગયો કે ના તમે જરા ઉતાવળા થઈ ગયા ઇરફાનભાઈ કે 4 આંકડા નથી 3 આંકડા છે એમ કે ઓહો તો વાંધો નહીં બરાબર મનુષ્ય માત્ર ભૂલને ના ના તમે તો બધા સવારના મોડા ઉઠશો અમારે પૂજારી 5 વાગે ઉઠે અને અમારી ભાવના દરરોજ હોય 305 અમે તો એ જ નહીં છીએ યાત્રિકો બદલતા હોય આ પૂજારી જે વિચાર કરો સવારના 5 વાગે તો અહીંયા આવી જાય હા ભીવનની કલ્યાણ બરાબર ને મયુરભાઈ અમારા બૌદ્ધજીના મુખ્ય પૂજારી મયુરભાઈ ભીવનની વાહ ભાઈ વાહ ખરેખર આ હું તો એમ કહું છું અમે લોકો તો સાંજના આવી બૌદ્ધજીના એટલે સાંભળજો નીચે જે પેઢી પર બેસે છે ને ભાઈ રમણીકભાઈ મહેતાજી એમની ઉંમર છે ને 74 વર્ષની છે સૌથી પહેલા એ આવે સૌથી પહેલા આવીને દવા દ્વારો ઉદ્ઘાટન નહીં કરે પછી પૂજારીજી આવે અમે તો સાંજના આવીએ આપણે કદાચ મહિનામાં 6 મહિનામાં 12 મહિનામાં દેરાસરમાં કદાચ એકવાર આવી 365 દિવસ પ્રભુની સેવા પૂજા કોણ કરે પૂજારીજી તો કરે ને ખરેખર એ પૂજારીજીની પણ અનુમોદના સાહેબ આપણે એમનો પણ જોવું જોશે ચાલો તો હા જય હો ચાલો આપણે 1111 બે બાજુ 1212 અને આ બાજુ અવાજ આવી ગયો છે 3 4 6 માં જાણે ગોઠી લાગ્યા છે તાળા રેવું ગણું છે ચરણો માતા પણ મારા જીવા તારે ગણા માંગ્યું મેં તારાથી તારા વગર બધું બસ તને નહીં અંતરના અંતરિક્ષમાં મને મળે ભીતરના દરિયામાંથી મને મળે આ પ્લોટ નંબર 46 બોલજો વાગશે એક વાર બે વાર થાય છે આદેશ એ આયા 5252 હા ભાઈ નંબર પણ આવી ગયા બોલો 5252 મને સમજો
અમે નસીબદાર છીએ અમારા કુંજલભાઈ આ વખતેની અમારી 9મી યાત્રા છે અમારે ભીવંડી વાળા અમે બહુ જ નસીબવાળા છે 9મી યાત્રા અમારી કુંજલભાઈ કરાવી છે નવમી યાત્રા ખરેખર આ અનુમોદના કર્યા ભાઈની કે 9મી યાત્રા સંઘને કરાવે છે કુંજલભાઈ. ખરેખર પૂરી પૂરી અનુમોદના. તમે યાત્રા કરો પણ બધાને યાત્રા કરાવો એનો પુણ્ય કંઈક અનેરું હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ કુંજલભાઈ, ધન્યવાદ જી. ચાલો આપણે 52 દાદા આ બાજુ તો તમે મને આંકડામાં 5403 इरादे तो लाख बनते हैं और बनकर टूट जाते हैं. मेरे दादा के दरबार में वो ही जाते हैं जिन्हें मेरे दादा बुलाते हैं. વિચાર કરો મારી ભાવના કેવી કે ભલે તમે ભૂલથી પણ ધીમે ધીમે કરીને ગાડી પહોંચી આવી 55 ભક્તિ દાદાને કે ઇરફાનભાઈ તમે ભલે ભૂલથી બોલી ગયા પણ પહોંચી આવ્યા. આ દાદા અમારું વેણ રાખે, વાણી વેણ રાખે. આ જગ્યા છે ને અહીંયાથી હું સંગીતનો એકલો શીખું છું સાહેબ. આ ચોખટ કરતો મને કંઈ નહોતું આવડતું. જૈન સમાજમાં સ્તવન કંઈ નથી આવડતું. આ અચલગત સંપ્રદાયમાં સાધ્વી શ્રી જયધર્મ શ્રીજી મહારાજ સાહેબ મને જૈન સ્તવન શીખવ્યા. અચલગત સંપ્રદાયમાં ગજબ કહેવાય. આ 55 હું વાત કરતો તો 55 આવી ગયા. અત્યારે ગુરુની જ વાત કરું, હજી તો બોલો છું. ગુરુની વાત કરું ને ગુરુ મૈયા. હા તો આટલા વર્ષો પહેલી વાર બન્યું છે સાહેબ. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આ દાદાની કૃપા. વાત એ કે અચલગત સંપ્રદાયમાં સાધ્વી શ્રી જય ધર્માચંદજી મહારાજ સાહેબ એમણે મને જૈન સમાજના જૈન સ્તવન શીખવ્યા. પંચકલાની પૂજા એ પણ ભણાવું છું. 99 પ્રકાર પૂજા, 12 પૂજા, 99 પ્રકાર પૂજા, વાસ્તુ પૂજા, 17 વેદી પૂજા, શિવચક્ર પૂજન 108. જો ચોક્કસ અમારા ભાઈની કુંજલભાઈની ફરમાઈશ છે કે તમે તમારો પરિચય, આમ તો કલાકાર પોતાના કામથી ઓળખાય, નામથી નહીં, બટ તમારો ભાવ છે ચોક્કસથી આપું છું. આ દાદાની કૃપાથી અહીંયા ગામે ગામના લોકો તમે આવ્યા છો, અલગ અલગ ગામથી આવ્યા છો, બરાબર છે. એ અમને ભક્તિ કરે અને એની કૃપાથી આટલું બધું જૈન સ્તવન ગાઉં છું. અને એની કૃપા એવી થઈ કે દેશ વિદેશમાં ઘણી જગ્યાએ મને જૈન સમાજના આ જૈન ગીતો ગાવાનો મને અવસર પ્રાપ્ત થયો. આ બધા દેશના આવે પોતાના ગામમાં લઈ જાય, જામનગર કે મુંબઈ, હા આ બધા વિદેશવાળા ફોરેન કન્ટ્રીવાળા આવે એ પણ અમારી ભાવના સાંભળીએ કે તમારી જે ભક્તિ છે અમે તો અહીંયા સાંભળી અમારા દેશમાં સંભળાવે છે. એ આવે અમારો કાર્ડ લઈ જાય, નંબર લઈએ, ત્યાં બોલાવે. એટલે દાદાની કૃપા એ બને નિમિત્ત બને પણ એ બોલાવે એ જ. દેશ વિદેશમાં ઘણી જગ્યાએ અમને પ્રોગ્રામ્સ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. અને બીજું વાત આ ભાઈ કુંજલભાઈ એમ કે તમારું નામ આપો તો આ શરીરને લોકો ઇરફાન મીરના નામથી ઓળખે છે. હા હું જૈન નથી, મુસ્લિમ પરિવારથી બિલોંગ કરું છું. અમારો આખો પરિવાર છે. થેન્ક યુ સર. અમારા શ્રાવિકા છે, મારો દીકરો છે અને આ ભાઈ છે મારો સગો ભાઈ છે. એક જ પરિવાર છે, મીર પરિવાર, MIR મીર, બરાબર છે. ઇરફાન મારું નામ છે, ઇરફાન મીર. અમે ભક્તિ કરી છે દાદાની વર્ષોથી. આ પરિસરમાં 27 વર્ષથી ભક્તિ ચાલુ છે, 27 વર્ષથી અવિરત પાણી. ખરેખર સાથે આજે એમ થાય છે કે જન્મે જૈન નથી અને આપણે તો જૈન કુળ મળ્યા પછી પણ આપણે દાદાની પૂજા ભક્તિ નથી કરી શકતા. આ લોકો તો આખું પરિવાર. એટલે ખરેખર આજે દાદા આગળ તમે નિયમ લઈને જાજો. તમારા આજુબાજુના જે પણ દેરાસર હોય બને તો પૂજા કરજો અને ન બને તો કમસે કમ આ પરિવારની અનુમોદના માટે સવારે દર્શન તો જરૂર કરવા જાશો તો જ આ સાચી સફળતા રહેશે આપણી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. થેન્ક યુ. અનુમોદન વારંવાર, અનુમોદન, અનુમોદન
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ચાલો મંગળ દેવનો ચલો આપણે આ પહોંચ્યા હતા 55 બરાબર. 2 મહિના અહીંયા આરામમાં હતા. દિવાળીને અમે ભક્તિ ભાવના કરીને ગયા ને રાતે અહીંયા રિટર્નમાં જતા અમારો ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો હતો અને એનો આખો જોઈન્ટ આખો ખુલી ગયો હતો આખો. એટલે પોણા 2 મહિના આરામમાં હતા અને હમણાં પોણા 2 મહિના પછી આવે કે મારે થોડી હિંમત થાય ધીમે ધીમે ચાલો વગાડવાનું શરૂ કરું. એને કલાકારનું જીવન જેવું છે, અગરબત્તી જેવું. અગરબત્તી પોતે બળતી હોય પણ ખુશ્બુ ચારે ઓર ફેલાવે સાહેબ. હે તો કલાકારનું જીવન હજી એને એટલો કન્ફર્મ નથી, બરાબર નથી, છતાં બી ધીમે ધીમે હિંમત કરીને વગાડે છે ભાઈ. ખરેખર જોરદાર. હા કૃપા. ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવના સાહેબ. ચાલો 6003 આંકડા ગોતી નહીં આવે 6165 એમાં કઈ ગાજ હશે 6165 શિષ્ય મુનિરાજશ્રી પદ્મ વિજયજી મહારાજ સાહેબ એમનું આ ભક્તિ ગીત લખેલો કયો ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહા જયનો અવાજ નબળો થોડો પડ્યો. બોલ શ્રી આદિનાથ ભગવાન કી વાહ ભાઈ વાહ. હા કુમારપાળ મહારાજ સાહેબ. પૂજારીજી 6165 શુભ નામ આપજો પૂજારીજી. શ્રી ભાવેશભાઈ દોશી. શ્રી ભાવેશભાઈ દોશી ગામ જામનગર. જામનગર ને વાહ ભાઈ ભાઈ હાલારનો હોકાર છે. જામનગર વાળા બાક્ષાણી દોશી પરિવાર મંગળદિયાનો લાભ લીધો છે બરાબર. તો આપણે એ પરિવારની દોશી પરિવારની પણ અનુમોદના સંગીતના સથવારે કરશું. જય હો. રૂડી શહેનાઈ મારા પ્રભુના દરબારમાં વાગી રહી વધાઈ દીનાનાથની વધાઈ બાજે રે પ્રભુની વધાઈ બાજે બાજે પ્રભુની વધાઈ બાજી બાજી રે દીનાનાથની વધાઈ બાજી શરણાઈ સુરી નવતી બાજે
સેવક પ્રભુજી શું અરે જે સેવક પ્રભુજી શું અરજ કરતી તો કરણોની સેવા લાગે કરણોની સેવા પ્યારી બાજે બાજે પ્રભુની સેવક પ્રભુજી શું અરજ કરત હૈ सेवक प्रभु की सुअरज करत है अर्ज 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 सेवक प्रभु जी सुअरे करनोली सेवा करनोली सेवा प्यारी लागे लागे दीदा दीदा बाजे बाजे
આપ સૌની ખૂબ ખૂબ ભૂરી અનુમોદના હવે કરે છે. આપ લોકો અમારા ભક્તિ સંગીતને સાંભળી રહ્યા છો. અમને તાળીઓના રૂપમાં તમે આશીર્વાદ આપી રહ્યા છો અને અનુમોદના કરી રહ્યા છો. મને વિશેષ અનુમોદના, નાનો બાળક અનુમોદના કરીને મને મજા આવી ગઈ. હા, બચ્ચે મન કે સચ્ચે. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ આનંદ. બસ કલાકારને બીજું શું જોઈએ? હા, અમારે આ ભાઈ મને વાત કરી એમ ગોસરાણી પરિવારના દાદરમાં માતાજીનું મંદિર છે. ત્યાં લગભગ 10-11 વર્ષ માતાજીના ગીતો મેં ગાયા, બરાબર, દાદરમાં. એમાંનું એક ગીત મારો ખૂબ આ ગોસરાણી પરિવારમાં ખૂબ જ પ્રચલિત, અત્યારે વધારે ગીત લઈ લીધું એટલે આ ગવા નહીં ગવાય. હે દાદરમાં, બરાબર, હે દાદરમાં ગોસરાણી પરિવાર ખૂબ જ પ્રચલિત. માતાજીનું ભક્તિ ગીતો પણ હું ગાઉં છું. એમાં અમારા ભીવંડીના ભાઈ લગભગ ભાવિકભાઈ એ ગીત સાંભળી અને સીધો મને એક ગીત ગાવાની સાથે લગભગ 2016માં લગભગ આપણે ગીત બનાવ્યું હતું. 2016માં એ ગીત બનાવીને સાંભળતાની સાથે જ મને પુરસ્કારની વણઝાર ભાવિકભાઈ તરફથી અમારે લગભગ 5000 રૂપિયાનો પુરસ્કાર મને ત્યારે અર્પણ કરેલા ભાવિકભાઈ કે વિપનભાઈ તમારે 5000 પુરસ્કાર મારા તરફથી આ ગીતમાંથી. આજની તારીખમાં લોકો આ ગીત ગાય છે, બરાબર ને? હા, પણ એવું તમે વિનંતી કરજો, આપણે તો ત્યાં સાંભળશું, બરાબર ને? ખૂબ ખૂબ આવી રીતના અમારા ભક્તિ સંગીતને તમે આશીર્વાદ આપી રહ્યા છો. એવી રીતના અમારો જે યુટ્યુબમાં મેં નવો ચેનલ બનાવ્યો છે. શક્ય નથી કે હું ઘરો-ઘર પ્રોગ્રામ આપવા માટે જાઉં, પણ આ એમાં માધ્યમ છે યુટ્યુબનું. એમાં ઘરો-ઘર મારો અવાજ પહોંચી જાય, બરાબર ને સાહેબ? યુટ્યુબના માધ્યમથી મારો ચેનલ બનાવ્યો છે. એમાં પણ તમે આશીર્વાદ આપજો. મારા નામ ઉપરથી છે ઇરફાન મીર મ્યુઝિક. શું? ઇરફાન મીર મ્યુઝિક. એ સાંભળજો. આ તમને બધાને મજા આવી હોય તો નાનકડું બટન સબસ્ક્રાઇબનું દબાવજો, બિલકુલ ફ્રી છે, એમાં કોઈ ચાર્જ નથી. અચ્છા, આને લાઈવ ટેલિકાસ્ટ પણ આમાં ઘણી ભક્તિ ભાવના મૂકું છું. તો ઇરફાન મીર મ્યુઝિક એ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી અને વધાવજો અને એમાં તમે આશીર્વાદ આપજો. બીજું કલાકારને શું જોઈએ? ઘરે જાઉં તો મને ખબર પડે આજે ભાવના મજા આવી હશે તો આટલા મારા પોઈન્ટ વધ્યા, બરાબર ને? હાજી, ખૂબ હા, ખૂબ ધન્યવાદ. હા, જી, શ્રીમંદર સ્વામીનું મેં ગાયું છે, હમણાં જ ગાયું છે, બરાબર છે? શ્રીમંદર સ્વામી ભગવાનનું સાચા છો, બિલકુલ સાચી વાત છે. આપ સૌના પ્રેમથી, આશીર્વાદથી દેશ વિદેશમાં ઘણી જગ્યાએ અમને આ ગીતો લલકારવાનો મને મોકો મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી આ કલાકારોને ખાસ મારા માટે તો ઠીક છે, આ ઉસ્તાદ માટે એકવાર અનુમોદના કરીએ આપણે. ખરેખર આ ત્રીજો દિવસ થયો છે ને આવી ગયો. મને પોતાની ચિંતા થઈ ગઈ, તું આટલું વગાડ નહીં ભાઈ, મને બીક લાગે છે. પણ દાદા શક્તિ આપે. આને કહેવાય છે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. હે દાદાના દરબારમાં બેઠા બેઠા અમારા જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાઈ ગયું હોય તો ત્રિવેદી કરી હાર્દિક મિચ્છામી ડોકડમ. આ ઇરફાન મીર અને સાથી કલાકારો દ્વારા કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો ક્ષમે ગણજો. કંઈ ભૂલ કૂચું હોય કે ખૂટતું હોય તો અમને કહેજો અને મજા આવે તો બધાને કહેજો, બરાબર છે? ચાલો, આરતીના લાભાર્થી દાદાના દરબારમાં પધારજો. આપણે આરતીના લાભાર્થી, બરાબર છે, અમદાવાદવાળા ભાગશાળી અને મંગળદેવનો લાભ લેનાર ભાગશાળી જામનગરવાળા દોશી પરિવાર એ દાદાના દરબારમાં પધારજો. ચાલો, આરતી અને મંગળદેવનો લાભ લેવા માટે પધારજો પરિવાર. તથા બીજું, અહીંયા તમે લોકો જેટલા બેઠા છો બધા પણ તમે જઈ શકશો. એવું નથી કે દાદા ઓનલી પરિવાર જાય, એમને પરિવાર તો જશે, આગળ ઊભા રહે છે. કુમાર પણ મહારાજ અને ભોપાલદેવી મહારાણી સ્વરૂપ આપજો. અને જેટલા પણ બેઠા છો બધા દાદાના દરબારમાં આરતી અને મંગળદેવ માટે તમે પધારજો. હાજી, ચાલો, બરાબર.